તો કેમ છો બધા મિત્રો? મજામાં જ છો, કારણ કે આપણો વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. પહેલાં બધાને જય ચામુંડમાં, જય ઠાકર. તો આજના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ઘણા ટાઈમથી આપણે આપણી ચેનલમાં લોંગ વિડીયો નહોતો આવ્યો હોય, કે આપણે વિડીયો નહોતા મૂકતા, પણ થોડાક મંદીના હિસાબે અને થોડાક કામકાજમાં અટવાઈ ગયા હતા, એટલે વિડીયો નહોતા મૂકતા. પણ હવેથી રેગ્યુલર વિડીયો આવશે. બને ત્યાં સુધી તો એ રેગ્યુલર મૂકવા હાટું જ બધાય મહેનત કરે, પણ કામકાજના કારણોસર ન મૂકાતા હોય. તો આજ જવાનું છે આપણે દુખિયાના દરબારે. આજ બીજ છે, તો તમને બધાને દર્શન કરવા લઈ જઈશ. તો અહીંથી પહેલાં આપણે એક ભાઈબંધ છે એને લેવા જવાના છે. એને બીજ રહ્યા છે, તો એને દર્શન કરવા આવવું છે, તો એને લેતા જવાના છે. પહેલાં એને લેવા જવાના ને ત્યાંથી પછી મંદિરે જવાનું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તમને દુખિયાના દરબાર રામપીર દાદાનું મંદિર છે, બહુ મોટું. આરતી દર્શન કરાવીશ અને તમને મંદિરને દર્શન કરાવીશ. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો જોડાયેલા. અને બાકી બધાને જય રામાપીર. કોમેન્ટમાં જય રામાપીર બાપા લખવાનું ભૂલતા નહીં. બાકી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, દર્શન કરાવીશ બધાને. અત્યારે આપણે જઈએ છીએ જીગાભાઈને ફોન આવી ગયો એનો, જાય છે ને લેવા. અને જઈને પછી જાય છે દુખિયાના દરબાર. ઘરેથી નીકળી ગયા છીએ, ત્યારે જાય છે આપણે ગાયત્રી. આવી ગયા જીગાભાઈ. જય રામાપીર બાપા, જય ચામુંડમાં. ગયા છે અને અહીંથી કુદામાં ચોક આવે, ત્યાંથી સીધું વબરામાં ગામ, અને ત્યાંથી પછી ડાયરેક્ટ દુખિયાનો દરબાર. લોકેશન નાખી દઈશ, બરાબર? તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. થોડું કામ તેમ થાય તો અમે શીખાવ જીવડા છીએ એટલે જવા દઈશું. બાકી બધાને જય રામાપીર બાપા. આજ બીજ છે, આનું માધ્યમ કંઈક અલગ જ હોય. આમ નામ તો આપણા મંદિરે જતા હોય, બરાબર, પણ આજનું માધ્યમ કંઈક અલગ જ હોય. જે સ્તંભના દર્શન નહીં, જેના ભાગ હોય ને એને થાય. આમ તો આરતીના દર્શન નહીં, ત્યાં ભાગ લઈને ગયા હોય ને એના થાય. એનો હુકમ હોય ને તો એના દર્શન થાય. બાકી અહીંથી આપણે નક્કી કરીને ગયા હોય કે ભાઈ આજે આરતીના દર્શન લઈને જવા છે, બરાબર, તોય ત્યાં કાંઈક અડચણ આવી જાય ને, વિઘન આવી જાય ને, તમારે પાછું વળી જવું પડે. એમ દ્વારકા જઈ તો ઠાકરનો હુકમ હોય ને તો જ તમે અહીંયા સુધી પૂગી શકો, કે એના દર્શન કરવા અહીંયા પ્લાન તમે કર્યો હોય ને તો જવાવાળાને તો વરદી નહીં, 10 વર્ષના વયા જાય ટાઈમ. એટલે તમારા બાઇકમાં હોય ને તો દર્શન થાય. એટલે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને બધાને આરતીના દર્શન કરાવું છું. તો કમેન્ટમાં એક જય રામાપીર બાપા લખતા જજો. આટલી મહેનત કરીને તમને દર્શન કરાવી છે, તો કમેન્ટમાં જય રામાપીર બાપા લખવાનું ભૂલતા નહીં. હા, મસ્ત સર્કલ છે ઝાડવા વાળું. આ બિલ્ડિંગમાં કેટલા માળ છે જરીક કોમેન્ટ કરજો ને. તો તમે જોઈ શકો છો અત્યારે બધા રામદેવપીરના ભક્તો બધા અત્યારે આવી ગયા છે. અહીંયા પ્રસાદીનું જે શ્રીફળ નહીં આવે ને એ છે. ભોગી ગયા છે, તમે બધા દર્શન કરતા છો. આરતીનું દર્શન કરાવ્યું. જો જીગાભાઈએ શ્રીફળ લઈ લીધું છે, અને આ જો નેજાના દર્શન બધા કરી લેજો. તમને બધાને આરતીના દર્શન કરાવે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અત્યારે તમે જોઈ શકો છો બધા આરતી ટાઈમ થાય છે, 7 વાગ્યાનો ટાઈમ હોય. મિની રણુજા હો, એવું લાગે રણુજામાં આવી ગયા તમે જો.
બધા દર્શન કરી લેજો. બધા ઉભા થઈ ગયા. તો અત્યારે બધા લાઈનમાં જાય છે દર્શન કરવા. આ રીતના છે, અઢી બીજની જેવું જાય છે, ટ્રાફિક છે વધારે જ હોય, પણ જે પ્રમાણે સ્વયંસેવકો કે એ પ્રમાણે લાઈનમાં જવાનું દર્શન કરવા. બીજ માતાના દર્શન થાય તો કોમેન્ટ કરજો. જીગાભાઈ અત્યારે બીજ માતાને ગોતે, કેમ કે એને અપવા છે. તમને દર્શન થાય તો કોમેન્ટ કરજો. મંદિરની અંદર વિડીયો ઉતારવાની મનાય છે, એટલે મેન જે છે સમાધિ છે કે દાદાનું સ્થાન છે એનું શૂટિંગ કોઈને ઉતારવા નથી દેતા. વિડીયો શૂટિંગમાં ક્યાંય નથી આવ્યું અત્યાર સુધી. અહીંયા આવો તો જ એના દર્શન કરાવે, પણ મેન જે મંદિરના કહે ને કે ધજાના દર્શન કરી લો ને તોય આવી જાય દર્શન. એટલે બાપાના નેજાના દર્શન કરી લો બરોબર. અને આ છે જગ્યા જીગાભાઈ શ્રીફળ વધારી દીધું હે. તમે બધા પ્રસાદી દશાથી લઈ લેજો દાદાની. અત્યારે બીજના દર્શન કરીએ છીએ, પણ આમાં ક્યાંય દેખાતા નથી, કેમ કે વાદળા ચોમાનું વાતાવરણ જેવું થઈ ગયું છે ને, વાદળા એટલે ક્યાંય દેખાતા નથી. તમને ક્યાંય દેખાય તો કમેન્ટ કરજો. જીગાભાઈ અત્યારે એ ઝૂમ કરીને જોવે આમાં ક્યાંય દેખાય છે માતાજી. તો વાદળા જેટલા છે ને આમાં દેખાતું નથી. તમે બધા કમેન્ટ કરજો આજ દર્શન થાય તો, કેમ કે સુરતમાં તો આવું વાતાવરણ છે વાદળા જેવું. આ ભાઈ આપણી એરે ગદ્દારી કરી છે, દર્શન કરી લીધા બીજના, પણ આપણે કીધું ને આપણે એની હાટુથીને જ ગોતતા હતા. તો આ બીજના દર્શન થાય એટલે પછી ઘરે જવું ટૂંકમાં એ જોઈ છે, એટલામાં કે દર્શન થાય તો અમારા શું કહેવાય આપણે દર્શન થયા હોય તો મંદિરના કરી લેજો. બાકી જો હજી એકવાર બતાવી દઉં છું કે દાદાના નેજાના દર્શન કરી લેજો, કેમ કે અંદર છે ને ત્યાં વિડીયો શૂટિંગ ઉતારવાની મનાઈ છે મંદિરની અંદર.
મેન જે સ્થાનક છે ને દાદાનું ત્યાં મનાય છે, કોઈને શૂટિંગ ઉતારવા જ નથી દેતા. અત્યાર સુધી ક્યાંય વિડીયો શૂટિંગ કેસેટમાં કે ધામની જે કેસેટ છે ને એમાં ક્યાંય શૂટિંગનું એલાઉડ જ નથી. આપણે સ્વયંસેવકને વાત કરી હતી કે આવી રીતના છે ચેનલમાં બધાને દર્શન કરાવી છે, તો એણે ના પાડી કે આપણે ક્યાંય શૂટિંગ ઉતારવા જ નથી દેતા કોઈને. સોંગ હોય, આલ્બમ સોંગ હોય તોય નહીં. એટલે એમાં એક અંદર ના પાડે છે, એટલે એ એક દર્શન નથી થયા તમને. પણ જગ્યાના દર્શન કરાવ્યા. અને અમારો વિડીયો કેવો લાગ્યો એટલે તમે કમેન્ટમાં જય રામાપીર લખતા જજો, અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો. બાકી આગળ કેવા વિડીયો જોવા છે એ પણ કમેન્ટ કરજો. અને અત્યારે હવે મંદિરેથી દર્શન થઈ ગયા છે, પ્રસાદી લઈ લીધી, તો હવે ઘર તરફ જઈએ છીએ. બાકી બધાને જય રામાપીર બાપા, જય દ્વારકાધીશ. વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. હવે જઈએ છીએ ઘર બાજુ. તો બધાને જ્યાં સુધી નવો વિડીયો ન આવે ત્યાં સુધી જય રામાપીર બાપા, જય ચામુંડમાં, જય ઠાકર, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.